તરફ સરકાર નળ સે જલ યોજના પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ આણંદના ખંભાતમાંથી તંત્રને શરમાવે તેવા દ્રશ્યો સામે આવે છે. ખંભાતના બામણવા ગામમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ગ્રામજનો ગટરનું મિશ્રિત પાણી પીવા મજબૂર બન્યા છે. ખંભાતના બામણવામાં સરકારી તંત્રની અણઆવડતના કારણે ગટરનું પાણી હવે પીવાનું પાણી બની ગયું છે. ગામમાં ગટર નિકાલનું કામ યોગ્ય લેવલ તપાસ્યા વગર જ કરવામાં આવ્યું છે, જેના કારણે ગંદુ પાણી ગામના વોટર વર્કર્સ પાસે જ ભરાઈ રહ્યું છે. આ જ ગંદકીવાળું પાણી શુદ્ધ પાણીની ટાંકીમાં પહોંચી રહ્યું છે, જે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા સમાન છે. આ ગંભીર પ્રશ્ને ગામના સરપંચ 7 સભ્યોએ 1 મહિના અગાઉ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે 1 મહિનો વીતી જવા છતાં ટીડીઓ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓની આળસને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે ગ્રામજનોએ આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.